તો થેન્ક યુ સો મચ મિત્રો. અહીં સુધી બ્લોગ જોયો તો સબસ્ક્રાઈબ કરી જ નાખો. હાલો તો બાય બાય. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારના વાગ્યા 9 અને આપણે પાછા આજે બ્લોગ શરૂ કરી દીધો. અને બ્લોગમાં કોઈ બહુ જાતું નવું નથી, બસ કામે જવાનું છે. અત્યારે 4 દિવસથી કામે છે. 4 દિવસ લગ્નમાં હલવાના હતા. હવે આજ કામે જવાનું છે. સડી હવે ડ્રેસિંગ કામ કરવા જવાનું છે. ડ્રેસિંગ કામ કરવા મતલબ થોડું થાક રહી ગયું હોય એ બધું કરવા જવાનું છે. અને એ પૂરું કરીને પછી પાછા આપણે જાઓ અરણ્યના આખા બ્લોગ આવ્યો હવે. તો બસ બ્લોગ જોઈને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. કોઈ સબસ્ક્રાઈબ કરતું ને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તું સમજા? हाँ नहीं तू समझा नहीं. ને અમારે વિયુભાઈ છો. વિયુભાઈ અહીંયા આવો. વિયાંગ વિયુભાઈ હમણાં બહુ બગડી ગયા છે. વિડીયોમાં આવતા નથી, બહુ ઓછા આવે છે. કારણ કે પહેલાં જે વિડીયોમાં આવતા વિયુભાઈમાં તમે જોતા પણ અને સબસ્ક્રાઈબ કરતા, લાઈક કરતા, પણ હવે વિયુભાઈ નથી આવતા કે કોઈ લાઈક નથી કરતા. બોલો, તો વિયુભાઈ અમારેથી થોડાક નાના છે. થોડાક મોટા થઈ જાય ને પછી તો ઈ જ બ્લોગ બનાવીએ. આગળ તો ખાલી રિમોટ ટીવીનો રિમોટ છે, પછી હોમ થિયેટરનો રિમોટ છે, લઈને આમાં હું રાખીને બસ હેલો મિત્રો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એમ જ બોલતો હોય. એટલે મને લાગે મોટો થાય એટલે બ્લોગર જ બની જાય. હવે ભાઈ બ્લોગર બને ને મોટો થાય પછી. હે ભાઈ હવે કામે 4 દિવસથી કામે જ જાને એટલે બળ તો પડી જાય. આપણે ચશ્મા 50,000ના ચશ્મા વિડીયો તમે જોયો હશે. એ ખાલી ફન માટે હતું, કોમેડી. 50,000 નથી, 150 રૂપિયાનું છે. કયો વિયો આ જોતો ભાઈ, આ જોતો બહુ ભાવ ખાય બહુ. એ ભાઈ ભાવ બહુ ખાવો તું. હાલો મિત્રો, તો કામે નીકળીએ આપણે. બીજું રસ્તામાં કાંઈક નવું દેખાય તો આપણે શરૂ કરીને જો. અત્યારે જેઠાલાલની સિરિયલ હાલે તો કે કોપીરાઇટ લાગી જાય, બહુ વધારે નથી બતાવાય એમ. હાલે જાવું કે આવું કે કામે હાલે. મિત્રો આ મારું ટિફિન દહીં છે, દહીં. મિત્રો આવું કંઈક છે અમારું રસોડું, તમે જોઈ શકો છો. આવું કંઈક આપણું રસોડું છે અને આવા કંઈક આપણા મકાન છે. જોઈ શકો છો. આ છે આપણો છોકરાઓ માટે રમવાનો સ્પેશિયલ ડેલો બનાવી નાખ્યો. આ ડેલો, આ પાંડાઈ આપણા જ છે, આ પાંડાઈ આપણા જ છે. અને બસ આ આપણા દૂધનો સામાન આવી ગયો. અહીંયા અત્યારે ઘેરે લેતા હોય એટલે ધોવાઈ જાય. અને અહીંયા આપણો બોરિંગ છે. ને અહીંયા આપણે ઉપર આ મકાનું છે, પતરાવાળા 2 રૂમ ને 1 ઓસરી છે. અને મિત્રો જો આપણી પાસે ગાડીઓ કેટલી છે. આ એક આપણે આ નવી લીધી એ ગાડી છે. પછી આ એક ગાડી છે આપણે 2016માં લીધી હતી નવી. એ આપણે આવી હતી 54,000માં આવી હતી રોકડેથી. સ્પ્લેન્ડર પ્લસ સિલ્વર છે. એ 2 થઈ 2. અને પછી તમને બતાવું. પછી એક આ છે આપણી પાસે પ્રેશન પ્રો. એ આપણે આવી હતી 58,500માં જૂની લીધી હતી. 2018નું મોડલ છે. વરસ દિવસ હાકેલી હતી ને આપણે 58,500માં એ ગાડી મળી હતી. એટલે બહુ હારામાં હારી ગાડી હતી. અત્યારે તો આપણે હાકીને ફેલ કરી દીધી. એટલે 7-8 વર્ષ થઈ ગયા. હજી એક ગાડી છે સાઇન ગાડી છે. એ કામે વહી ગઈ લેતા જાય. ઓલા બધા 4 ગાડી ને 1 રિક્ષા. એક ગાડી દઈ દેવાની છે, કોઈને લેવી હોય તો કહેજો. અને આ જો અમારી માં. બાપા
શું છે બોલી બેને કેમ દો કે ટેન કપ કરવાનો હા દો વિયુભાઈને દો વિયુભાઈને દો અટાણે ખેલ કરે છે વિયુ એ ભાઈ અમે કામે જઈએ હો વિયુ હે હલો મિત્રો તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો પાછા ચાલુ કરીએ આગળ હલો મિત્રો કાલનો આપણો બ્લોગ થોડોક અધૂરો રહી ગયો તો ટાઈમ નહોતો મળ્યો એટલે આજ બીજે દિવસે આપણે આ બ્લોગ ચાલુ કર્યો અને આજે આપણે ટસિંગ કામ કરવા આવ્યા ના જો આ મકાન આપણું જ કરેલું છે આજથી 4 મહિના પહેલાં પ્લાસ્ટર કરેલું છે અને આજે આમાં આપણે લાદી ફિટિંગ માર્બલ ફિટિંગ કલર કામ બધી થઈ ગયું લાઇટ ફિટિંગ થઈ ગઈ ને મેં કીધું હાલો મિત્રોને બતાવી દઈએ કે આપણે કામ કરીએ એ છેલ્લે ઘરેણાં લુગડા પહેરે છે કેવું થાય ઘરેણાં લુગડા એટલે આમ શું કહેવાય કે મકાન સારું દેખાય છે એમ પ્લાસ્ટર કરે તો ન સારું દેખાય કલર કામ ને બધી ફિટિંગ બધી કમ્પ્લીટ થઈ જાય બધી મસ્ત દેખાય અને બસ કાલનો બ્લોગ થોડોક અધૂરો રહી ગયો હતો તો આજે આપણે બીજે દિવસે પાછો શરૂ કરી દીધો તો એ બદલ સોરી અને બસ આવા નવા બ્લોગ આપણે આવતા રહે તો લાઈક શેર સપોર્ટ કરજો મિત્રો અને આજે તો આપણો બ્લોગ ચાલુ જ રહે ટેન્શન નથી કંઈ અને આજે આપણે ટસિંગ કામ કરવાનું છે છેલ્લે ટસિંગ કરીને પછી પાછો બ્લોગ ચાલુ કરું તો આજે અહીં સુધી વિડીયો જોયો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ચાલો મિત્રો મળીએ પાછા આગળ બ્લોગ ચાલો મિત્રો આપણે આવી ગયા બપોરે પાછા ઘરે ટસિંગ પૂરું કરીને અને અમારે વિયુભાઈ આખું નવા બૂટ લાવ્યા ને તો એ બૂટ જ હાથમાં લઈને વિયુભાઈ કોણ લાવ્યું આ બૂટ હે વિયુ આ બૂટ કોણ લાવ્યું ઓય તો પહેલે ની કેમ નવા હોય તો પહેરવાનું નહીં કેમ નહીં પહેલે ભાઈ પહેલે હવે એ વ્યાંક કુમાર પેલી ઠેલી ક્યાં છે માં આવો એમાં છે સોળાઈ ગયો હાલો મિત્રો હવે આ બ્લોગને આપણે એન્ડિંગ આપી દઈએ તો મોટો થઈ જાય નકર વિયો ભાઈ કહેતો કે હાલો ભાઈ અહીંથી આપણે બ્લોગ પૂરો કરીએ વિયો એ આ બેલ તો એક ફેરી હાલતી બેલ કે આપણે બ્લોગ હવે પૂરો કરીએ એમ કે આ એક ફેરી તો કઈ હવે મિત્રો અહીંયા વ્લોગને આપણે એન્ડિંગ આપી દઈએ બહુ મોટો વ્લોગ થઈ જાય વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખો અને ફરી પાછા મળીશું એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.